અધ્યાય 3 સેનાપતિઓને મહિષાસુરનો વધ. ઋષિ બોલ્યા, અસુરોના સૈન્યનો આ રીતે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની જગદંબા સામે યુદ્ધ કરવા લાગ્યો. એ અસુરે દેવી ઉપર બાણવર્ષા છોડી, ત્યારે દેવીએ બાણો છોડીને જાણે રમતવાતમાં તેના બાણોના સમૂહનો, અશ્વો અને સારથીનો નાશ કર્યો. ઉપરાંત ચિક્ષુરના ધનુષ્યનો, ધજાનો અને તેના એક અંગને બાણોથી વિંધી નાખ્યા, છતાં હતાશ થયેલો ચિક્ષુર ઢાલ, તલવાર લઈને દેવી તરફ ધસી આવ્યો અને ક્ષીણ ખડ્ગ વડે દેવીના સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ ઉપર ઘા કર્યો. પણ રાજન, દેવીના હાથને ખડ્ગ અડતા જ તેના કકડા થઈ ગયા. આથી તેણે ત્રિશૂળ લઈને ભગવતી ઉપર ઘા કર્યો. દેવીએ સામેથી ત્રિશૂળ આવતું જોઈને પોતે સામે ત્રિશૂળ ફેંક્યું. આથી ચિક્ષુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા અને ચિક્ષુરનો પણ નાશ કર્યો. આમ ચિક્ષુરનો નાશ થતાં ચામર નામનો બીજો સેનાપતિ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા આવ્યો. ચામરે દેવી ઉપર શક્તિ ફેંકી. ત્યાં તો દેવીએ હુંકાર માત્ર કરીને એ શક્તિને ક્ષીણ કરી. આથી શક્તિને તૂટેલી જોઈને ચામરે ક્રોધથી ત્રિશૂળ ફેંક્યું. દેવીએ બાણો વડે તેનો પણ નાશ કર્યો. આ સમયે દેવીનો સિંહ છલાંગ મારીને હાથીના મસ્તક ઉપર જઈને બેઠો અને ચામર સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ કરતા કરતા બંને જમીન ઉપર આવ્યા અને સામસામે ભયંકર રીતે પ્રહાર કરવા લાગ્યા. છેવટે દેવીના સિંહે વેગથી આકાશ તરફ કૂદી, ચામર ઉપર પડી, પોતાના પંજા વડે તેનું મસ્તક ધડથી જુદું કર્યું. આ બાજુ દેવીએ શિલા અને વૃક્ષ આદિથી ઉદગને હણી નાખ્યો. વળી એમણે દાંત, મુઠ્ઠી અને થપાટ મારીને કરાલને ગબડાવી પાડ્યો. પછી દેવીએ ગદાના ઘા કરીને ઉદ્ધતને ચીરી નાખ્યો. વળી એમણે બાષ્કલને ભિંદીપાલ, તામ્રાસુરને અંધકાસુરને બાણોથી પૂરા કર્યા. પછી ત્રિન્યના પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ, ઉગ્રવીર્ય અને મહાનુનો નાશ કર્યો. તલવારથી બિડાલ અને બાણોથી દુર્ઘર તથા દુર્મુખ અસુરોનો વિનાશ કર્યો. આ પ્રમાણે પોતાની સેનાનો નાશ થતો જોઈને મહિષાસુરે પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો. કેટલાકે મુખપ્રહારથી, કેટલાકને ખરીના ઘા કરીને, કેટલાકને પૂંછડીના મારથી અને કેટલાકને શિંગડા વતી ચીરીને નીચે પાડવા લાગ્યો. કેટલાકને વેગથી, કેટલાકને અવાજથી ભ્રમિત કરીને, કેટલાકને નિશ્વાસથી ભૂમિ ઉપર નાખ્યા. પછી તે દેવીના સિંહનો નાશ કરવા ગયો. ત્યાં દેવી ક્રોધિત બન્યા. મહિષાસુર ક્રોધમાં આવીને પૃથ્વીના તળને ખરીથી ખોદવા લાગ્યો અને શિંગડાથી પર્વતો ઉછાળી ગર્જના કરવા લાગ્યો. તેના વેગભર્યા ચક્કરથી ધરતી ખળભળી ઉઠી. તેમાં ફાટ પડી. એના પહોળાના પહાડથી સમુદ્ર ચારે બાજુએ પૃથ્વીને ભીંજવવા લાગ્યો. તેના શિંગડાના આઘાતથી વાદળા વેરાઈને ટુકડા ટુકડા થઈ ગયા. તેના નિશ્વાસથી સેંકડો પર્વતો આકાશે ઉડી નીચે પડવા લાગ્યા. આમ ક્રોધે ભરાઈ પોતાની તરફ ધસી આવતા મહિષાસુરને જોતા દેવી ચંડિકા દુર્ગા તેનો નાશ કરવા ક્રોધાયમાન થયા. તેમણે પાશ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો. પાશબંધનમાંથી મુક્ત થવા મહિષાસુરે પાડાનું રૂપ ત્યજી દઈ તરત જ સિંહનું રૂપ ધારણ કર્યું. જ્યાં અંબિકા તેનું મસ્તક છેદવા જાય છે, ત્યાં તે હાથમાં ખડ્ગ લઈને ઊભેલા પુરુષ રૂપે દેખાયો. તે જ સમયે દેવીએ ખડ્ગ અને બાણો વડે તેને વિંધવા જાય છે ત્યારે તેણે મોટા હાથીનું રૂપ ધારણ કર્યું. તે સૂંઢ વડે દેવીના સિંહને ખેંચવા લાગ્યો. એટલે દેવીએ ખડ્ગથી તેની સૂંઢ કાપી નાખી. આથી તેણે પાછું પાડાનું રૂપ ધારણ કરીને ત્રણે લોકને ત્રાસ આપવા લાગ્યો. એટલે જગતમાતા અત્યંત ક્રોધે ભરાયા અને તેમના નેત્રો લાલચોળ થઈ ગયા. પછી તો વારંવાર મધુપાન કરીને તેઓ હસવા લાગ્યા. પરાક્રમ અને બળના મતથી ઉન્મત્ત બનેલ મહિષાસુર શિંગડાઓમાં મોટા મોટા પર્વતોને ઊંચકીને ચંડિકા ઉપર નાખવા લાગ્યો.
આ પહાડોને દેવીએ બાણ વડે ચૂરેચૂરા કર્યા. તે વખતે દેવીનું મુખ મધુપાનથી લાલ થઈ ગયું હતું. તેઓ વ્યગ્ર થઈ બોલવા લાગ્યા, ઓ મૂઢ! હું આ મધુપાન કરું છું ત્યાં સુધી ક્ષણવાર ગરજી લે. ભલે તું ગર્જના કર. હું તને હમણાં જ હણી નાખીશ, એટલે પછી દેવતાઓ ગર્જના કરશે. ઋષિ બોલ્યા. આમ કહીને દેવી ઉહળ્યા અને મહિષાસુર ઉપર ચઢી બેઠા. પછી એમણે પગથી દબાવીને તેના ગળામાં શૂલનો પ્રહાર કર્યો. દેવીએ તેને પગથી દબાવ્યો ત્યારે એ પોતાના મુખથી અડધો બહાર આવી રહ્યો. ત્યાં દેવીએ પોતાના પ્રભાવથી એને રોક્યો. અડધા સ્વરૂપે પણ એ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવીએ તલવારથી તેનું મસ્તક ઉડાવી દીધું અને તેને ભૂમિ પર નાખ્યો. મહિષાસુરના નાશથી બાકીની સર્વ અસુરસેના હાહાકાર કરતી નાસી ગઈ. આથી દેવો અતિ હર્ષ પામ્યા. આ પ્રસંગે મહાન ઋષિઓ તથા શક્રાદિ દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોએ ગાયન અને અપ્સરાઓએ નૃત્ય કર્યા. અધ્યાય 4 ઇન્દ્રાદિ દેવોએ કરેલ સ્તુતિ. ઋષિ બોલ્યા. અત્યંત પરાક્રમી અને દુષ્ટ મહિષાસુર અને તેની અસુર સેનાનો દેવીએ નાશ કર્યો. તેથી ઇન્દ્રાદિ દેવોએ મસ્તક નમાવી નમ્ર વાણી વડે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. આ વખતે હર્ષથી તેમના રોમાંચ પુલકિત થતા હતા. દેવો બોલ્યા. સર્વદેવોની શક્તિ રૂપે જે તું છે અને જે દેવીએ પોતાની શક્તિથી આખું જગત વ્યાપ્ત કર્યું છે, બધા દેવો અને મહર્ષિઓની જે જગદંબા પૂજ્ય છે, તેને અમે નમસ્કાર કરીએ છીએ. તે અમારું કલ્યાણ કરો. જેની ઉપમા આપી ન શકાય તેવા પ્રભાવ અને બળનું વર્ણન કરવા ભગવાન શેષ, બ્રહ્મા, મહાદેવજી સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન તથા અશુભ ભયનો નાશ કરવા વિચારો. જે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા માનવીના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે, કુલીન પુરુષોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે, તે દુર્ગાદેવીને નમસ્કાર કરીએ છીએ. હે દેવી! તમે સમસ્ત જગતનું પાલન કરો. સર્વના આશ્રયરૂપ, તમારું કલ્પનામાં ન આવે તેવા રૂપનું, અસુરોનો નાશ કરવા કરેલા પરાક્રમનું બધા દેવો અને દાનવો આગળ પ્રગટ કરેલ અદ્ભુત ચરિત્રોનું અમે કઈ રીતે વર્ણન કરીએ? તમે જગતની ઉત્પત્તિનું કારણ છો. તમારામાં સત્વરજો તમોગુણ છે, છતાંય દોષો તમને સ્પર્શી શકતા નથી. ભગવાન વિષ્ણુ મહાદેવ આદિ દેવો તમારો પાર પામી શકતા નથી. તમે જે સર્વના આશ્રય રૂપ અને આખું જગત તમારા અંશભૂત છે. તમે આદ્ય, અવિકૃત પરમ પ્રકૃતિ છો. દેવી! આ બધા યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે, તે સ્વાહા તમે જ છો. એ ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે જ છો. માટે લોકો તમને સ્વધા કહે છે. દેવી! જે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. અચિંત્ય, મહાવ્રત સ્વરૂપ છે. દોષોથી રહિત, જીતેન્દ્રિય તત્વને સારૂપ માનવાવાળા તથા મોક્ષની આશા રાખનારા મુનિજન જેનું ચિંતન કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે જ શબ્દ સ્વરૂપ છો. અત્યંત નિર્મળ ઋગ્વેદ્યજુર્વેદથ ઉગદીશના મનોહર પદન પાઠવાળા સામવેદના આધાર તમે જ છો. તમે જ ત્રણ વેદ અને ભગવતી છો. આ વિશ્વમાં ઉત્પત્તિ, પાલન અને આજીવિકા રૂપે પ્રગટ થયા છો. તમે જ જગતને સમસ્ત પીડાનો નાશ કરનાર છો. હે દેવી! જેનાથી સર્વ શાસ્ત્રોનો પાર પામી શકાય તે મેધાબુદ્ધિ આપ છો. દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર નૌકારૂપ દુર્ગા આપ છો. મધુકૈટભના શત્રુ, લક્ષ્મી અને ગૌરી આપ છો. હે દેવી! આપનું મુખ મંદ હાસ્યથી શોભતું, પૂર્ણ ચંદ્રબિંબને બજાવનારું તથા સુવર્ણકાંતિને ઝાંખું પાડનાર છે, છતાં મહિષાસુરે આપના પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે. હે દેવી! ક્રોધે ભરાયેલું, ભ્રુકુટીથી ભયંકર લાગતું,
ઉદ્યકાળના ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે, કેમ કે ક્રોધયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે? હે દેવી! આપ પ્રસન્ન થતાં કલ્યાણ કરો છો અને કોપાયમાન થતાં કુળનો નાશ કરો છો, તે હમણાં મહિષાસુરના સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું. હે દેવી! આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે. તેમને ધન અને યશ પ્રાપ્ત થાય છે. તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી. સુપુત્ર, પત્નીને સેવકો સમૃદ્ધિવંત થઈ કૃતકૃત્ય થાય છે. હે દેવી! તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી તમે જ ત્રણે લોકમાં મનવાંછિત ફળ આપનારા છો. માં દુર્ગા! તમારું સ્મરણ કરતાં જ પ્રાણીમાત્રના ભયને હરો છો અને સ્વસ્થ પુરુષોથી સ્મરણ થતાં તેમને પરમ કલ્યાણ કરનાર બુદ્ધિ આપો છે. દુઃખ, દારિદ્ર્ય અને ભય હરનાર તમારા સિવાય બીજું કોણ છે? જેમનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા દયાળુ રહે છે. હે દેવી! અસુરોના સંહારથી જગતને સુખ થાય, એ અસુરો હંમેશા નરકમાં રહેવા માટે પાપકર્મો કરતા રહે અને યુદ્ધભૂમિમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકને પામે. આવા 3 પ્રકારના હેતુને મનમાં ધારીને તમે શત્રુઓનો નાશ કરો છો. હે દેવી! આપ અસુરો પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો? દૃષ્ટિપાતથી જ તેમને કેમ ભસ્મ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્રપ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને પામે, આવી રીતે આપની બુદ્ધિ શત્રુઓ પ્રત્યે કલ્યાણકારી જ છે. હે દેવી! આપના ખડ્ગના પ્રકાશમુથી તથા ત્રિશૂળના અગ્રભાગના તીક્ષ્ણ તેજથી અંજાઈને અસુરોની આંખો ફૂટી ન ગઈ, તેનું કારણ એટલું જ છે કે શીતળ કિરણોયુક્ત ચંદ્ર જેવા આના મુખદર્શન તેઓ કરતા હતા. હે દેવી! તમારું શીલ દુરાચારીઓના દુષ્ટ વર્તનને દૂર કરનારું છે. વળી તમારું આ રૂપ એવું છે કે જે કલ્પનામાં આવી શકતું નથી. કોઈની સાથે તેની સરખામણી પણ થઈ શકતી નથી. તમારું બળ અને પરાક્રમ એ અસુરોનો નાશ કરનાર છે. જે અસુરોએ દેવના પરાક્રમનો નાશ કર્યો હતો. આ પ્રમાણે તમે શત્રુઓ ઉપર દયા કરી છે. હે દેવી! આપના પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તેમ છે? શત્રુઓને ભય પમાડનારું આપનું ઉગ્ર રૂપ બીજે ક્યાં જોવા મળે તેમ છે? હે દેવી! ચિત્તમાં અને યુદ્ધમાં નિષ્ઠુરતા ત્રણે લોકમાં એવી 2 બાબતો તમારામાં જ જોવા મળે છે. હે દેવી! આપે શત્રુઓનો નાશ કરી ત્રણે લોકનું રક્ષણ કર્યું છે. એ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે. વળી અસુરો તરફથી આપને જે ભય હતો, તેનો આપે નાશ કર્યો. આથી આપને નમસ્કાર હો. હે જગદંબા! ત્રિશૂળ અને ખડ્ગ વડે અમારું રક્ષણ કરો. તમારા ઘંટનાદ અને ધનુષ્યના ટંકારથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા! ત્રશૂળ ફેરવીને પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં અમારું રક્ષણ કરો. હે દેવી! ત્રણેય લોકમાં જે આપનું પરમ સુંદર અને રૂપ રહેલું છે, તેના વડે અમારું અને આ પૃથ્વીનું રક્ષણ કરો. હે અંબિકા! આપના હાથમાં હંમેશા જે ખડ્ગ, ત્રિશૂળ, ગદા, ધનુષ્ય આદિ રહે છે, તે વડે અમારું સર્વથા રક્ષણ કરો. ઋષિ બોલ્યા આ રીતે જ્યારે જગતમાતા દુર્ગાની દેવોએ સ્તુતિ કરી અને નંદનવનના પુષ્પો વડે ગંધ, ચંદન આદિથી તેમનું પૂજન કર્યું. બધાએ ભેગા થઈને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધી અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈને દેવોને કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હો તે માંગો. દેવો બોલ્યા, ભગવતીએ અમારી સર્વ ઈચ્છા પૂર્ણ કરી છે. હવે કંઈ જ બાકી નથી. કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે. હે મહેશ્વરી!
એથી પણ વધુ આપવાની આપની ઈચ્છા છે, તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ હરજો. હે દેવી! જે મનુષ્યો આ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરે, તેને જ્ઞાન, વૈભવ, ધન તથા પત્નીનું સુખ આપજો અને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર રહેજો. ઋષિ બોલ્યા, હે રાજન! દેવોએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કરી અને વરદાન માગ્યું. દેવી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હે રાજન! ત્રણે લોકનું હિત કરનારા એ દેવીએ દેવોના શરીરમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈ જે કાર્યો કર્યા હતા, તે બધું મેં તમોને કહી સંભળાવ્યું.